વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં ગેરરીતિના આક્ષેપ, તપાસની માંગ. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાની વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ કરાયેલા વિકાસ કામોમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સામૂહિક ખાતરખાડા, સામૂહિક શોષખાડા તેમજ વાંકાનેડા ગામના સ્મશાન ગૃહમાં કરવામાં આવેલા પેવર બ્લોકના કામોમાં દસ્તાવેજોમાં દર્શાવેલી વિગતો અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હોવાનું જણાવાયું છે. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પ્રાપ્ત માહિતી તથા ગ્રામજનો દ્વારા કરાયેલ સ્થળ તપાસ દરમિયાન કાર્યપૂર્ણતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોવા છતાં અનેક સ્થળોએ દર્શાવેલ એકમો અસ્તિત્વમાં ન હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત સ્મશાન ગૃહમાં પેવર બ્લોકનું કામ 69.50 ચોરસ મીટર દર્શાવાયું હોવા છતાં વાસ્તવમાં ઓછા પ્રમાણમાં પેવર બ્લોકનું કામ થયેલું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. આ સમગ્ર બાબતને લઈ જિલ્લા વિકાસ અધિકારી વડોદરા સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં આ કામોની સ્થળ પર તપાસ સાથે તાંત્રિક તથા નાણાકીય તપાસ કરાવી જવાબદારી નક્કી કરવાની તેમજ દોષિત અધિકારીઓ અને સંડોવાયેલાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ગામ તાલુકો ડેસર જેમાંથી અમે ફરીથી એક આવેદનપત્ર લઈને આવે છે જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને. અગાઉ પણ અમે આવેદનપત્ર ભ્રષ્ટાચાર બાબતે અમે આપેલ છે, પણ જેમ જેમ આરટીઆઈમાં જે પુરાવા મળે છે એ પુરાવાના આધારે અમને એક નવી માહિતી મળી કે જેની અંદર સ્વચ્છ ભારત મિશનની અંદર શોકપીટ અને સામૂહિક કચરાપેટીનો યુનિટ બનાવવાનો હતો. એ યુનિટની અંદર ટોટલ સ્વચ્છ ભારત મિશનની અંદર 6 યુનિટ વાંકાનેડાની અંદર ફાળવવામાં આવ્યા હતા. તેની અંદરથી વાંકાનેડાની અંદર 1 યુનિટ, લીમડાના મુવાડાની અંદર 2 યુનિટ, પછી ઘેમલપુરાની અંદર 2 યુનિટ, એવી રીતે ટોટલ 6 યુનિટની અંદર 1 યુનિટની કિંમત 19,200 અને બીજા 100 ફીટની યુનિટની કિંમત 39,000ની આસપાસ દર્શાવવામાં આવેલ છે. પરંતુ આ બધું સીસી સર્ટિફિકેટના આધારે જે સ્થળ નિર્દેશ કરવામાં આવ્યું હતું એ સ્થળ અમે રૂબરૂમાં ગ્રામજનો અને અરજદારો રૂબરૂમાં તપાસ કરતા એ સ્થળ ઉપર આ વસ્તુ જોવા મળેલ નથી. તેથી દેખીતી રીતે આ સંભવિત ભ્રષ્ટાચાર થયેલો હોય એવું અમને દેખાઈ આવે છે. એ બાબતે અને બીજું અમારા ગામની અંદર સ્મશાન 2018ની અંદર ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ હતું. એ સ્મશાનની અંદર જે પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા જે 69.50 ચોરસ મીટર દર્શાવવામાં આવેલું કે પેવર બ્લોક નાખવાના છે, પરંતુ ત્યાં સ્થળ નિરીક્ષણ કરતા 69.50 મીટરમાં પેવર બ્લોક ત્યાં હાજર નથી. હાલમાં અમે સ્થળ નિરીક્ષણ કરતા જોયું છે કે 1134ની આસપાસ જ પેવર બ્લોક છે. 69.50 ચોરસ મીટરમાં અંદાજિત 3400 થી 3500 પેવર બ્લોક હોવા જરૂરી છે, જે ત્યાં સ્થળ ઉપર ગાયબ છે. જે દેખીતી રીતે આ સંભવિત ભ્રષ્ટાચાર દેખીતી રીતે જણાય આવેલ છે. તેની પણ અમે ફોટા, જીઓટેગના ફોટા, આવેદન સાથે અમે પૂરતા ડોક્યુમેન્ટ બધા જ રજૂઆત કરીને ડીડીઓ મેડમને રજૂઆત કરી છે કે આગામી જે ભ્રષ્ટાચારની તપાસ અર્થે અમે આવેલા તો આ મુદ્દા પણ એની અંદર સામેલ કરવામાં આવે અને જે તે અધિકારીઓ લાગતા અધિકારીઓ સામે શિક્ષાત્મક, દંડાત્મક, કાયદેસર રીતે જે પણ પગલાં લેવામાં આવે એવી અમારી વિનંતી ડીડીઓ મેડમને અમે કરીને આવ્યા છે. અસ્તુ. મારું નામ સોલંકી અજીતસિંહ છે. વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયત તાલુકો ડેસર જિલ્લો વડોદરામાં જે રીતના ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે અને આરટીઆઈ એટલે કે માહિતી અધિકાર અધિનિયમનો જે ઉપયોગ કરવામાં આવે અને ઉપયોગ કર્યા બાદ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, ત્યારે વાંકાનેડ જૂથ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયતમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે આરટીઆઈથી બહાર આવી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક સરકારે હવે આ જ પંચાયતના જે પણ સરપંચ હોય, જે તલાટી હોય, લાગતા વળગતા અધિકારી હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરે, સાથે સત્તા પરથી પણ દૂર કરે તેવી અમારી માંગણી છે. આજે ડીડીઓ મેડમ અમને મળ્યા છે. આગામી જે તપાસ થઈ રહી છે એની પણ વાત કરીને આ નવી તપાસ પણ અમે એમને સોંપી દીધી છે. ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે કે ભ્રષ્ટાચાર દૂર થાય, ત્યારે આવા નાના ગ્રામ પંચાયતમાં લાખો કરોડોનો જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એને આજે અમારી ટીમ દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં અન્ય ગામોમાં પણ અમે આ રીતની આરટીઆઈ કરીને તમામ ભ્રષ્ટાચાર ખુલ્લા પાડી